The contents of this program may not necessarily represent the views of Ummah Channel. Your questions answered. Sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi Ummah, your #1 Islamic Marriage Bureau, and Ummah Global Relief, helping the needy around the world. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़वैलुल लिल मुसल्लीन अल्लज़ीना हुम अन सलातिहिम साहून सदक़ल्लाहु मौलानल अज़ीम। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नबीयल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नूरल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। उम्मा चैनलના નાઝરીન, હું છું યુનુસ મિસબાહી, તમારી સેવામાં પ્રોગ્રામ ઇસ્લામી જીવન ક્વેશ્ચન આન્સર લઈને હાજર છું। તમને ખબર છે કે બુધવાર અને શનિવાર બે દિવસે આપણો ગુજરાતી પ્રોગ્રામ થાય છે અને તેમાં ગુજરાતી ભાઈ બહેનોના સવાલો લઈને તેમને શરીયતે મુતહરાની રોશનીમાં જવાબો આપવામાં આવે છે। તો આજે પણ તમારા સવાલો પર જવાબો આપવામાં આવશે, એટલે મને ઉમ્મીદ છે કે તમે જલ્દીથી અમારી ઓનલાઈન પર આવી તમારા સવાલો અમારા સુધી પહોંચાડશો। ત્યાં સુધી આપણે નમાઝ વિશે થોડી ચર્ચા કરીએ। જેમ કે આપણે ગયા સપ્તાહમાં પણ નમાઝ વિશે ચર્ચા કરી હતી કે નમાઝ છોડવી ઘણા મોટા ગુનાહનું કામ છે અને આપણે ટાઈમસર નમાઝ ના પઢીએ અને કઝા પઢીએ અને પછી આપણે એવું સમજી લઈએ કે ચાલો ભાઈ અદા નથી પડી પણ કઝા તો પઢી લીધી નહીં, પણ કઝા કરવી બહુ મોટો ગુનાહનું કામ છે અને કઝા કર્યા પછી આપણે નમાઝ પઢીએ કઝામાં તો ખબર નહીં અલ્લાહ તબારક વતાલા આપણી કઝાને કબૂલ કરશે કે નહીં કરે। કારણ કે અલ્લાહ તબારક વતાલાએ આપણને જે હુકમ આપેલો છે એ ટાઈમમાં નમાઝ પઢવાનો હુકમ આપેલો છે અને ટાઈમ આપણે વિતાવીને નમાઝ પઢીએ તો તેમાં તો અલ્લાહ તબારક વતાલાની આપણી પાસે માંગ નથી। તો અવ્વલન તો આપણે અલ્લાહ તબારક વતાલાની માંગની ખિલાફ વિરુદ્ધ કરી લીધેલું છે, એટલે એ નમાઝ કઝામાં જાય તો હોઈ શકે કે એ અલ્લાહ તબારક વતાલાની બારગાહમાં કબૂલ ના થાય। હા, ભૂલથી માણસથી નમાઝ છૂટી ગઈ હોય, જે એટલે કે માણસ સૂઈ ગયો અને કોઈ એને ઉઠાડ્યો ના, યા એલાર્મ મૂકેલું અને રોંગ ટાઈમ સેટ થઈ ગયેલો, યા પછી બેટરી ફ્લાટ થઈ ગઈ અને એ ના બોલી શક્યું, તેને લઈને માણસ સૂઈ રહ્યો તો એમાં એની નિયત અને ઇન્ટેન્શન નમાઝ છોડવાનું નથી। તો એવા માણસની કઝા થયેલી નમાઝ ગુનામાં ના જાય, પણ આપણે જાણી જોઈને સૂઈ રહીએ, આપણે સૂવાનો કોઈ જાગવાનો કોઈ ઇંતજામ જ ના કરીએ કે આપણે કેવી રીતે જાગીશું ને આપણી નમાઝ કઝા ના થાય, તો એ બધામાં આપણે જાણી જોઈને નમાઝ કઝા કરેલી કહેવાય અને એ ઘણા જ મોટા ગુનાહનું કામ છે। માણસ સાચી પાકી તોબા કરે તો ઉમ્મીદ છે કે અલ્લાહ તબારક વતાલા માફ કરશે અને જાણી જોઈને નમાઝ છોડવી અને એને કઝા કરવી ઘણા જ મોટા ગુનાહનું કામ છે। તો એક સજા મેં તમને ગત સપ્તાહમાં સંભળાવેલી કે અલ્લાહ તબારક વતાલાએ જહન્નમમાં એક કૂવો રાખેલો છે, જે કૂવાને હબહબ કહેવામાં આવે છે અને જહન્નમની આગમાં જ્યારે ભડક ઓછી થાય છે ત્યારે અલ્લાહ તબારક વતાલા તે કૂવાનું મોઢું ખોલી આપે છે, તો એનાથી એટલી બધી આગ નીકળે છે કે પાછું જહન્નમ જેવી રીતે ભડકતું હતું તેવી રીતે ભડકતું થઈ જાય છે। કુરાન શરીફમાં પણ અલ્લાહ તબારક વતાલાનું ફરમાન છે કે કુલ્લમા ખબત ઝિદનાહુમ સઈરા, કે જ્યારે એની ભડક ઓછી થશે તો અમે એની ભડકમાં વધારો કરી આપીશું। યાની આ હબહબ કૂવાને ખોલવામાં આવે છે, તેનાથી આગ નીકળે છે અને જે લોકો નમાઝ નથી પઢતા
તે લોકોને એ કૂવાની અંદર નાખવામાં આવશે. એટલે કે નમાઝ ન પઢવાનો મતલબ એવો કે પડતા જ ને, નમાઝ ન પઢવાનો મતલબ એવો છે કઝા કરે છે. તો ઈસ્ટ મિડલેન્ડથી એક બેન આપણી સાથે કોલ પર હાજર છે. આપણે તેમનો કોલ લઈએ. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ મુફ્તી સાહેબ, તમારો પ્રોગ્રામ બહુ જ નાઇસ છે માશાલ્લાહ. મને એક સવાલ પૂછવો હતો અબાઉટ મેનોપોઝ. કાફી ઓરતું છે જે મેનોપોઝ પ્રોસિજરથી પાસ થઈ રહેલી છે, તો એને માટે નમાઝનો શું હુકમ છે? આઈ મીન સમટાઈમ્સ જે ટાઈમ છે પીરિયડનો, બ્લીડિંગનો ટાઈમ લોંગ થઈ જાય, કોઈ દિવસ શોર્ટ થઈ જાય, કોઈ દિવસ 15 દિવસનો ગેપ નહીં આવે, તો આ એ ટાઈમમાં કેવી રીતના નમાઝનો હુકમ છે? કેમ કે ગેર જરૂરી ના હોય તો પછી આપણે નમાઝ મિસ નહીં થવી જોઈએ. જી બરાબર છે. તો પ્લીઝ તમે આ પ્રોબ્લેમનો મને જવાબ આપજો ઇન્શાલ્લાહ. બીજો કોઈ સવાલ બેન તમારો? બસ એક જ સવાલ છે. ઓકે, જઝાકલ્લા. તમે તશરીફ લાવ્યા તે પર તમારો આભાર અને શુક્રિયા. ઇન્શાલ્લાહ તમારો સવાલનો જવાબ અમે આપીશું, અને જેટલા લોકો તમારા સવાલનો જવાબ સાંભળશે, તમારા સવાલ કરવાને લઈને એ જવાબ આપવામાં આવશે, એટલે ઇન્શાલ્લાહ તમને બધાનો સવાબ પણ મળશે. તો સવાલ કરનારે પણ એવું ના સમજવું જોઈએ કે માત્ર એનો સવાલનો જવાબ મળી ગયો એટલે સવાબ પણ એટલો જ. ના, તમારા સવાલનો જવાબ મળવાથી તમારું નોલેજ પણ વધશે, અને જેટલા લોકો આ સવાલ સાંભળીને નોલેજ મેળવશે એ બધાનો સવાબ પણ એમને પણ મળશે અને તમને પણ મળશે. એટલે સવાલ કરવાવાળાને સવાબ વધારે મળશે. એટલે સવાલ કરવાવાળોએ સુસ્તી ના કરવી જોઈએ અને જલ્દીથી લાઈન આવીને સવાલ કરવા જોઈએ. હા, તો આપણે વાત કરી કે હબ કૂવામાં નાખવામાં આવશે એ લોકોને જે લોકો જાણી જોઈને નમાઝને કઝા કરે છે. હવે જહન્નમમાં સૌથી વધારે અઝાબ એ અલ્લાહ તાલાએ એ કૂવાનો રાખેલો છે કે એની જ આગથી જહન્નમને ભડકાવવામાં આવે છે. હવે વિચાર કરો કે આપણે તો થોડું કામ હોય ને નમાઝ છોડી દઈએ, થોડી ઊંઘ આવતી હોય ને નમાઝ છોડી દઈએ, સવારમાં આપણે આપણા કોઈ કામથી જવાનું હોય તો આપણને ઉઠવા માટે દરેક બંદોબસ્ત આપણાથી થઈ શકે, પણ નમાઝ પઢવાની હોય ઉઠીને તો આપણાથી એ બંદોબસ્ત ના થઈ શકે. તો ઉમ્મા ચેનલના નાઝરીન, હું તમને કહીશ કે નમાઝને છોડવી અને કઝા કરવી એને મામૂલી ના સમજો, એ ઘણા જ મોટા ગુનાનું કામ છે. હદીસ શરીફમાં પણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે બુખારી શરીફમાં અને મુસ્લિમ શરીફ બંનેમાં એની રિવાયત થયેલી છે હઝરતે નૌફલ બિન માવિયા રદિયલ્લાહુ તાલા અન્હોથી કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જેની એક ટાઈમની નમાઝ કઝા થઈ ગઈ તો જાણે એવું જ છે કે એના રિશ્તેદાર, સગા સંબંધીઓ, ઘરવાળાઓ બધા જ હલાકો બરબાદ થઈ ગયા. એટલે કે માણસના બધા જ રિશ્તેદારો, સગા સંબંધીઓ, ઘરવાળાઓ હલાક થઈ જાય, બરબાદ થઈ જાય, તો એ માણસને કેટલો બધો ગમ થાય છે, કેટલી બધી ફિકર થાય છે, કેટલી બધી ચિંતામાં પડી જાય છે. તો હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ એ પ્રમાણે આપણને દાખલો આપે છે કે તમારી નમાઝ કઝા થવી પણ એ જ પ્રમાણે છે. એટલે એના ઘણા બધા મિનિંગ હોઈ શકે છે. એક તો એ કે ભાઈ તમે ઘણા જ મોટા ગુનાહનું કામ કર્યું તો તમારે તેનાથી તોબા કરીને ફરી ના થાય એની કોશિશ કરવી જોઈએ. અને બીજું એ કે જેવી રીતે આટલું મોટું તમારું નુકસાન થાય તો તમે એ નુકસાનને કેટલું મોટું નુકસાન સમજો છો, તો તમારી નમાઝ કઝા થવી પણ એટલું જ મોટું, બલકે એનાથી પણ મોટું નુકસાન છે કે જેનાથી આપણી આખિરત તબાહો બરબાદ થઈ જાય છે. એટલા માટે દરેક મુસલમાને એ કોશિશ કરવી જોઈએ કે જે નમાઝો ટાઈમથી ફરજ કરવામાં આવી છે એ નમાઝો આપણે ટાઈમમાં પઢવી જોઈએ, અને એ કઝા ના થઈ શકે એના માટે આપણે પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. બીજી હદીસ અબુ નુઆઈમે હઝરતે અબુ સઈદ ખુદરી રદિયલ્લાહુ તાલા અન્હોથી રિવાયત કરી છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાવ્યો કે જે માણસ જાણી જોઈને નમાઝ છોડી આપે છે તો એનું નામ દોઝખના દરવાજા પર લખી દેવામાં આવે છે. એટલે એક નમાઝ પર આપણે જાણી જોઈને છોડી દીધી હોય, કઝા કરી આપેલી હોય,
તો આપણું નામ દોઝખના દરવાજા પર લખી દેવામાં આવે છે કે આ માણસ દોઝખી છે. હવે આપણે સાચી પાકી તોબા કરીએ અને અલ્લાહ તબારક વ તઆલા આપણી તોબાને કબૂલ કરી લે તો પછી તે નામ ત્યાંથી કાઢી નાખવામાં આવે છે, અને જો આપણે એવું ના કરીએ તો એ નામ દોઝખની ઉપર લખી દેવામાં આવે છે. એક નમાઝ કઝા કરવાથી આટલો મોટો ગુનો થાય છે કે માણસનું નામ દોઝખમાં લખી દેવામાં આવે છે. જ્યારે કે મુસલમાન તો જન્નતી છે અને મુસલમાનના દરેક કામ પર જન્નતી જ હોવા જોઈએ. જો આપણાથી એક નમાઝ જાણી જોઈને છૂટી જાય તો એને લઈને આપણું નામ જહન્નમ પર લખી દેવામાં આવે છે. અગર માણસના દિમાગમાં અઝાબ શું છે અને તેનું મહત્ત્વ શું છે એના દિમાગમાં આવી જાય તો મને ઉમ્મીદ છે કે ઉમ્મા ચેનલના નાઝરીન જે આ પ્રોગ્રામ સાંભળી રહ્યા છે આજ પછી એ લોકો એ વસ્તુની કોશિશ કરશે કે એમની નમાઝ કઝા ના થઈ શકે. નેલ્સનથી સિરાજભાઈ ટેલિફોન લાઈન પર હાજર છે. આપણે એમનો કોલ લઈએ. સલામ વાલેકુમ. वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू. कैन आई आस्क क्वेश्चन इन उर्दू और इंग्लिश? आप उर्दू में बोले. हाँ, मैंने पूछना था क्या किसी शेख अहमद रज़ा खान बरेलवी किसी किताब में तर्जुमा किया है कि शैतान 5 वक्त की नमाज अदा करता है? मेरे सुनने में आया, मुझे किसी ने बताया कि उन्होंने किसी अपनी किताब में तर्जुमा में बताया है कि शैतान भी 5 वक्त की नमाज पढ़ता है और हर दिन में हर दफा तौबा करता है खुदा से. अगर प्लीज आप मेहरबानी से मुझे इस पे थोड़ी सी जी और कुछ और कोई आपका सवाल? बस यही है. थैंक जी यू. जज़ाकल्लाह. आप तशरीफ लाए उसके बदल आपका शुक्रिया. इंशाल्लाह आपका भी जवाब दिया जाएगा. હા, તો નાઝરીન હું કહી રહ્યો હતો કે નમાઝ છોડવી ઘણા મોટા ગુનાહનું કામ છે કે એક નમાઝ આપણે જાણી જોઈને છોડી દઈએ તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એનું નામ દોઝખની ઉપર લખી દેવામાં આવે છે કે આ માણસ દોઝખી છે. અને હઝરતે ઇમામે અહમદે પોતાની મુસ્નદમાં હઝરતે ઉમ્મે અયમનથી રિવાયત કરી છે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જાણી જોઈને નમાઝ ના છોડો, એટલે કે કઝા ના કરો. જે જાણી જોઈને નમાઝ કઝા કરી આપે છે અલ્લાહ અને રસૂલ એનાથી બરીઉ ઝિમ્મા છે. બરીઉ ઝિમ્મા એટલે એ લોકોએ જે આપણી એક જવાબદારી લીધેલી છે કે જે માણસ મુસલમાન બની જાય, ઈમાન લઈ આવે, અલ્લાહ તબારક વ તઆલા એને જન્નત આપશે, પોતાની રહેમતોથી તેને નવાઝશે. એવા ઘણા બધા વાયદાઓ કુરાન શરીફમાં અને હદીસ શરીફમાં આપણને જોવા મળે છે. તો એ બધા વાયદાઓ જે અલ્લાહ તબારક વ તઆલા અને રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી કરવામાં આવેલા છે તેનો સંબંધ છે આપણી નમાઝની સાથે. બોલ્ટનથી એક બેન લાઈન પર હાજર છે. આપણે એમનો કોલ લઈએ. સલામ વાલેકુમ. વાલેકુમ અસલામ. જી બેન, તમે પધાર્યા તે બદલ તમારો આભાર અને શુક્રિયા. જી હા, હું છે ને મારા ફાધર કે મેં ફોન કર્યો. હા, તે એમને છે ને આંખે નથી દેખાતું. જી. ને એમને છે ને તે બધા મોરહોટ દેખાય બધા. તે ડોક્ટરે કીધેલું છે કે એમને ચાર્લ્સ બર્નટની ડિઝીઝ છે. હા, તો એમના માટે કઈ પડવાનું કશું દેશો? ઇન્શાઅલ્લાહ. ને દુઆ કરજો. અલ્લાહ તાલા એમને શિફા અતા ફરમાવે. આમીન. બીજો કોઈ સવાલ? ના, બસ. તો ઇન્શાઅલ્લાહ તમે સાંભળતા રહેજો. હવે થોડી વારમાં તમારો જવાબ ઇન્શાઅલ્લાહ આપવામાં આવશે. અસલામ વાલેકુમ. જી, તો આપણે એક નમાઝ છોડી દઈએ તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અલ્લાહ અને રસૂલે જે વાયદાઓ આપેલા છે, જે જવાબદારીઓ લીધેલી છે, એ જવાબદારીઓથી તે લોકો અલગ થઈ જાય છે. હવે વિચાર કરો કે એક નમાઝનું આટલું બધું મહત્ત્વ છે આપણી લાઈફમાં, આપણી જિંદગીમાં, અને એક મુસલમાનની ઉપર અલ્લાહ તબારક વ તઆલા તરફથી જે એક નમાઝની જવાબદારી રાખવામાં આવેલી છે એ ઘણી જ મોટી જવાબદારી છે. અને આપણે તેને એવી રીતે છોડી દઈએ છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી પર નમાઝ ફરજ છે અને નમાઝનું આટલું અહમિયત અને આટલી મહત્વતા છે. તો ઉમ્મા ચેનલના નાઝરીન, બતાવવાનો મકસદ એ છે કે આપણે મુસલમાન છીએ તો આપણી ઉપર ઘણી બધી જવાબદારીઓ છે અને આપણે તે બધી જવાબદારીઓથી ભારમુક્ત થવું જોઈએ. ખાલી મુસલમાન કહીને આપણી જવાબદારીઓથી આપણે ભારમુક્ત ના થઈ જઈએ. આપણે મુસલમાન કહીને અસંખ્ય જવાબદારીઓ આપણે આપણા માથા પર લઈ લીધેલી છે.
અને એ બધી જવાબદારીઓ એના ફરમાન પ્રમાણે અને એના ટાઈમ પ્રમાણે આપણે તે બધી જવાબદારીઓ પર અમલ કરવાનો રહેશે અને પૂરી કરવાની રહેશે. અને એવું ના કરીએ તો એ ઘણા મોટા ગુનાનું કામ છે. તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મારી એની સાથે કોઈ જવાબદારી રહેતી નથી. એક મુસલમાને અલ્લાહ અને રસૂલની જવાબદારીમાં રહેવું હોય તો એના માટે જરૂરી છે કે એને એક વખતની નમાઝ પણ કઝા ના કરવી જોઈએ અને ટાઈમ ગુજારીને ના પડવી જોઈએ. ટાઈમની અંદર જ નમાઝ પડવી જોઈએ. હર મુમકિન કોશિશ આપણી એ જ હોવી જોઈએ કે આપણે નમાઝ ટાઈમની અંદર પડીએ અને આપણી નમાઝ કઝા ના થઈ શકે. બયાકી શરીફમાં હઝરતે ઉમર બિન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અન્હુથી રિવાજ છે, નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જેણે નમાઝ છોડી આપી એટલે કે કઝા કરી દીધી એનો કોઈ દિન નથી, કોઈ ધર્મ નથી એનો. નમાઝ દીનનો સ્તંભ છે એટલે કે પિલર છે. જેવી રીતે આપણે એક બિલ્ડિંગને પિલરોની ઉપર ઊભી રાખીએ છીએ અને પિલર નીકળી જાય તો વોલ અને રૂફ બધું જમીન પર આવી જાય, એ રહી ના શકે. પિલરની ઉપર જ બિલ્ડિંગ ઊભેલી હોય છે અને પિલર જ બિલ્ડિંગનો સપોર્ટ હોય છે. સરવરે આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ એવું જ ફરમાવ્યું કે મુસલમાનોની જે એક ઇસ્લામી અને ઈમાની બિલ્ડિંગ છે એનો સપોર્ટ, એનો પિલર નમાઝ છે. નમાઝ સૌથી અગત્યનો પિલર છે. જો આપણે એ જ પિલરને ફેંકી આપીએ તો આપણી ઇસ્લામો ઈમાનની બિલ્ડિંગ સલામત ન રહે, આપણે ઇસ્લામો ઈમાનમાં કમજોર બની જઈએ. લંડનથી આપણી સાથે છે રશીદભાઈ, એમનો આપણે કોલ લઈએ. અસ્સલામુ અલૈકુમ. જી રશીદભાઈ ચાલ્યા ગયા. મને ઉમ્મીદ છે કે પાછા ફરીથી કોલ લઈને આવશે. થોડી વાર લાગે તો ઊભો રહ્યો, કારણ કે એક વાત પૂરી થતી હોય તો ઇન્શાલ્લાહ પૂરી થતાની સાથે જ તમારો કોલ લઈ લેવામાં આવશે. પણ કંઈ વાંધો નહીં, તમે ફરીથી આવી શકો છો. તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે આપણા દીનનો થાંભલો, આપણા દીનનો પિલર એ નમાઝ છે અને નમાઝને આપણે છોડી દઈએ તો આપણી પાસે કોઈ દીન ના રહ્યો. એટલે કે આપણે આપણા દીનને મજબૂત ના રાખ્યો, આપણે આપણા દીનને બિલકુલ અશક્ત અને કમજોર બનાવી દીધો. તો નમાઝ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણો દીન મજબૂત બને છે, આપણો દીન પાવરફુલ અને સશક્ત બને છે. જો આપણે આપણા દીનને મજબૂત, પાવરફુલ અને સશક્ત રાખવો હોય તો એના માટે પહેલી જવાબદારી ઈમાન લાવવા પછી એ જ છે કે આપણે નમાઝની પાબંદી કરીએ અને ટાઈમસર નમાઝ પઢીએ. રોસડેલથી મોહમ્મદ હનીફ સાહેબ છે, એમનો કોલ લઈએ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ બરકાતુ. કેમ છો મૌલાના સાહેબ? જી અલ્હમ્દુલિલ્લાહ. ખૈરિયત છો તમે? અલ્હમ્દુલિલ્લાહ. તમે કીધું હતું લાસ્ટ ટાઈમ કે છે અમારા ગુજરાતી ભાઈ આવો તો તમારા પ્રોગ્રામ વધારે એમાં થાય. મારો સવાલ છે કે ફરીથી તમે છે ને લાસ્ટ ટાઈમ તમે જયારે મને જવાબ આપેલો હતો ને, કેમ કે વરસાદ પડતો હતો ને તો મારે ટીવી ઉપર છે ને કે તમારો જવાબ સાંભળી ના શકતો હતો. એને ફરીથી તમે મારા સવાલનો જવાબ આપજો. ને આજનો સવાલ મારો સવાલનો હતો કે 10 બીબીઓની કહાની હતી ને એનો અને હાથમાંથી જે લોહી નીકળે છે ને તો એનાથી રોજો તૂટે છે કે નથી, એ મારો નથી. હમણાં જો તમારો જવાબ પહેલો આપી દેશ, કારણ કે તમે લાસ્ટ વખત નથી સાંભળ્યું. જી જી જી. હા. બીજો કઈ? બીજું હતું કે મારા હાથમાં, કેમ કે હું ગયો હતો ને ક્લિનિકમાં થર્સડે રોજો રાખેલો હતો, ત્યારે થઈને કે મને બીક હતી કે મારો રોજો તૂટી ગયો કે નહીં, કેમ કે એ લોકો હાથમાંથી મારો લોહી કાઢેલો હતો. મોઢામાં લોહી નીકળે જ્યારે મુસવા કરું છું એમાંથી મારું રોજો જે રાખેલો હતો એ તૂટે છે કે નથી, એનો મારો જવાબ જો. અને ત્રીજો સવાલ મારો છે કે નમાઝ ઉપર છે. મૌલાના સાહેબ, અમે મસ્જિદમાં ફરજ નમાઝ પડે છે ઇમામના પાછળથી. આપણી નમાઝ તો અદા હોઈ જાય છે, પણ એના પછી જે છે ને કે અનાનો મસલો આવે છે,
જેને પીરો મુર્શિદને જે તસવીર તેરી આપી છે જિકર કરવાનો, હવે મસ્જિદમાં એ જિકર કરતા માણસોને લાગે છે કે આ મોટો માણસ છે કે એવો છે, પણ એ ક્યાં મેં વાંચ્યું હતું કે અલ્લાહની બારગાહમાં અગર તમે દુનિયાને બતાવો છો કે આ તમે જિકર કરો તો દુનિયાની ઇબાદત છે, પણ આ જે તમારો પીરો મુર્શિદને જે તમે આપેલું છે એ એક જિકર છે કે જેનો મુરીદ અમે છે, પણ અમે કે દેખાવામાંથી નથી કરતા માણસો કે આ માણસ છે કે વધારે નમાઝી છે કે એનો છે ને કે પણ શું ઉપયોગ થશે કે અલ્લાહની બારગાહો પછી નિયત કરીને અલ્લાહના રસૂલની બારગાહમાં પેશ કર્યું છે, કેમ કે પીરો મુર્શિદની જે બી જિકર છે અઝકાર છે હું જોરથી પડો મસ્જિદમાં કે આહિસ્તા હું છે ને 5 વખત નમાઝ મસ્જિદમાં પડતો હતો, તો હવે છે ને કે મને એક ફર્જ નમાઝ છે ને એ અદા કરું છું મસ્જિદમાં. પછી બીજું છે કે સુન્નત અને નફલની નમાઝમાં છે કે અગર 4 રકાત નફલ હોય સુન્નત યા નફલ નમાઝ અદા કરું છું, એમાં મેં ક્યાં પડ્યું છે કે ત્રીજી અને ચોથી રકાતમાં જ્યારે તમે પડો છો ને ત્રીજી રકાતમાં ત્યારે તમે સનાથી શરૂ કરો છો. હું સનાથી તો નથી શરૂ કરતો હતો, હું તો અલમદો શરીફને કુલ પડી લેતો હતો. તો મારી જાયઝ નમાઝ છે કે શું છે પ્લીઝ? જી કંઈ વાંધો નહીં, ઇન્શાલ્લાહ તમારા મોકાસર જવાબ આપીએ છીએ. મહેરબાની, થેન્ક યુ. અલ્લાહ હાફિઝ. જી, તો આ રોચડેલથી આપણા હનીફભાઈ હતા કે મોહમ્મદ હનીફભાઈ, જેમણે આપણને કોલ કર્યો અને એમણે કહ્યું કે ભાઈ તમે કહ્યું હતું કે ગુજરાતી ભાઈઓ આવો તાકે આપણે આપણા પ્રોગ્રામને એક મશહૂર અને ખૂબ બિઝી પ્રોગ્રામ બનાવી શકીએ, તાકે ચેનલવાળાઓને પણ લાગે કે આપણા જે પૈસા આપણે લગાવી રહ્યા છે તે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમને આપણે એનાથી દિનમાં મજબૂત બનાવી રહ્યા છે. તો મને ઉમ્મીદ છે કે આપણા ભાઈ અને બહેનો જે પણ સાંભળતા હશે તે લોકો પોતાના સવાલ લઈને આવશે. એવું નહીં કે ભાઈ તમને સવાલનો જવાબ આવડતો હોય તો તમારે નહીં પૂછવાનું, બલકે આપણે બીજા મુસ્લિમોનો ખ્યાલ રાખીને પણ સવાલ કરી શકીએ છીએ. ભાઈ હોઈ શકે કે આ વસ્તુ નોર્મલ પર્સનને ખબર ના હોય તો આપણે આ પ્રમાણે જો સવાલ કરીશું તો બધા સાંભળશે અને બધાને ફાયદો થશે. તો એ રીતના પણ આવવું જોઈએ. આ બધા સવાલ કરે છે એનો મતલબ એવું નહીં કે એમને જવાબ નથી આવડતો. અમુક લોકોને જવાબ આવડતો હોય છે તો પણ હોસલા અફઝાઈ યા બીજા મુસલમાનો સુધી એ દિનનો મેસેજ પહોંચાડવા માંગે છે, એટલા માટે સવાલ કરે છે, એટલે સવાલમાં આવવું જોઈએ. તો હનીફભાઈએ જે સવાલ કર્યો 10 બીબીઓની કહાની, તો ગયા સપ્તાહમાં એમનો સવાલ હતો તે વખતે મેં જવાબ આપેલો કે હિન્દુસ્તાનમાં એક મોટું દારુલ છે, ઘણું મોટું અલ-જામિયાતુલ અશરફિયા મિસબાહુલ ઉલૂમ, તેના મુફતી સાહેબ હતા મુફતી શરીફુલ હક સાહેબ અમજદી રહેમતુલ્લાહ તાલા અલૈહ, ઘણા મહાન આલિમ થઈ ગયા, જેમણે બુખારી શરીફની શરહ પર લખી છે. તો તેમણે આ વિશે એમને સવાલ તે જમાનામાં પૂછવામાં આવેલો, તો એમણે એવું જ કહ્યું કે ભાઈ એ જે કહાનીઓ લખવામાં આવેલી છે અવ્વલન તો એની કોઈ સનદ નથી અને માત્ર એક ઓરતોની કહાનીઓ છે, એટલે કિસ્સાઓ છે. અને જ્યારે કોઈક વસ્તુનું પ્રૂફ ના હોય તો માત્ર આપણે એનાથી કોઈ નસીહત મળતી હોય તો માણસ નસીહત પૂરતું તેને પઢી શકે છે, તેનાથી નસીહત હાસિલ કરી શકે છે. પણ એ જ્યારે એ રાઈટ વસ્તુ ના હોય કે જેનો કોઈ સનદ કે પ્રૂફ ના હોય તો એવી બધી વસ્તુઓને આપણે કોઈ વઝીફા કે તેનાથી કોઈ આપણને બીજો મઝહબી ફાયદો રૂહાની તौर પર થાય તેવું બિલીફ આપણે નથી કરી શકતા. એટલા માટે જે 10 બીબીઓની કહાની વિશે ઓરતોમાં એક વસ્તુ ચાલેલી છે કે આ પ્રમાણે પઢીએ, આ પ્રમાણે લોકોને સંભળાવીએ અને પછી આ પ્રમાણે ન્યાસ કરીએ તો આપણે આ પ્રમાણેની હાજતો પૂરી થઈ જાય. તો એ બધું બિલીફ એ 10 બીબીઓની કહાનીની સાથે ના રાખી શકાય અને એ પ્રમાણે ના કરી શકાય. તો ભલે તમારા પૂર્વજો એ પ્રમાણે કરતા આવ્યા પણ એ લોકોનું બિચારો પાસે નોલેજ ઓછું હતું, એટલે એમને જે પ્રમાણે ખબર પડી તે પ્રમાણે એમને કરી દીધું. આજે જ્યારે દુનિયામાં નોલેજ વધી રહ્યું છે અને દીન આગળ ધપી રહ્યો છે તો એવી પોઝિશનમાં આપણે દીને મતીનની સાથે અને દીનના ફરમાનની સાથે રહેવું જોઈએ કે એ કહાનીઓ મેં ખુદ એ કિતાબ જોયેલી છે અને પઢેલી છે, એમાં કોઈ જાતનું પ્રૂફ નથી અને એ ખાલી માત્ર બનાવેલી કહાનીઓ છે, એટલે નસીહત પૂરતી પઢી શકાય પણ વઝીફા તરીકે એને ના પઢી શકાય. લિહાઝા જે લોકો વઝીફા તરીકે આ વસ્તુને યુઝ કરતા હોય તે છોડી આપે, એની જગ્યા પર બીજા બધા ઘણા વઝીફાઓ છે કે જેને આપણે પઢીને ફાયદો ઉઠાવી શકીએ છીએ, તો તેની ઉપર જવું જોઈએ. બોલ્ટનથી એક બેન છે, આપણે તેમનો કોલ લઈએ અને પછી આ જવાબને પૂરો કરીશું. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. જી બેન, તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા. જી, તમારો સવાલ. મારો સવાલ એવો હતો કે સિજદાની પોઝિશનમાં દુઆ માંગવી કેવી, કે ખાલી બેસીને જ માંગવાની?
જી સિજદો નમાઝનો કે અલગથી ના કરવાનો? નમાઝ આપણે નમાઝ પઢી રહ્યા પછી અલગથી સિજદો કરવાનો. હા સિજદાના પોઝિશનની અંદર. ઇન્શાલ્લાહ તમારો જવાબ આપીશું. મને એવું પૂછવું હતું, સપનાનું પૂછવું હતું જી કે મને એવું સપનું આવેલું કે ગોશપાક દાદા સપનામાં મેં જોયેલા ને મને એમનું કશું યાદ નથી, ખાલી સફેદ દાઢી યાદ છે. એમની સાથે મારી વાત બી નથી, ખાલી મેં જોયા હતા એમને ને એમની પાસે કોઈ કપ લઈને ગયું ને એમને થોડુંક પીધું ને પછી એ કપ પાછો દઈ દીધો. તો મને એવું મારા સપનામાં થતું હતું કે મારે બી એમનું પીધેલું પીવું એ કપમાંથી. બસ એવું જ સપનું આવેલું. જી ઇન્શાલ્લાહ હવે મોકાસર તમારે એનો જવાબ આપીશું. બંને સવાલના જવાબ એક સાથે. તમે બધા પધાર્યા તે બદલ તમારો શુક્રિયા. તમે મારી દુઆ કરજો. અલ્લાહ તાલા બહેતર ફરમાવે. આમીન. અસ્સલામુ અલૈકુમ. જી તો હનીફભાઈનો એક સવાલનો જવાબ તો થઈ ગયો. બીજો એ કે ભાઈ એક એમનું પૂછવું છે કે આપણે બોડીમાંથી બ્લડ બહાર આવે યા આપણે કરાવીએ યા બ્લડ આપીએ એ બધી પોઝિશનમાં યા પછી મિસવાક કરતા હોય ને મોઢામાંથી બ્લડ નીકળી જાય તો શું આપણો રોઝો રહે કે તૂટી જાય? તો હું કહીશ કે ભાઈ બ્લડ નીકળે તો તેનાથી આપણું વઝુ તૂટી જાય પણ એનાથી આપણો રોઝો ના તૂટે. બ્લડ કાઢવાથી રોઝો ના તૂટે. બલકે કોઈ માણસ બીમાર હોય ને વખતે જરૂરત જોઈને બ્લડ લેવું પડે તો આ હાથ કે પગ ગમે તે નસોમાંથી જો એને બ્લડ આપવામાં આવે તો પણ એનો રોઝો ના તૂટે. તો બ્લડ નીકળવાથી રોઝો તૂટી શકતો નથી. જ્યારે મિસવાકથી બ્લડ નીકળ્યું હોય કે પછી આપણે બ્લડ આપવાથી બ્લડ નીકળ્યું હોય યા કશું વાગવાથી બ્લડ નીકળ્યું હોય, રોઝાને એની સાથે કોઈ કન્સર્ન નથી, રોઝો તૂટી શકતો નથી. હા, મોઢામાં બ્લડ નીકળે અને ગળાની નીચે ચાલ્યું જાય તો પછી રોઝો તૂટી જાય છે. પણ આપણે જો બ્લડ નીકળવાથી આપણે થૂકી કાઢીએ અને જ્યાં સુધી થૂક બિલકુલ સાફ ના થઈ જાય અને બ્લડનો કોઈ અસર ના રહે ત્યાં સુધી આપણે થૂકા કર્યા તો આપણા ગળાની નીચે બ્લડનો કોઈ અસર નથી ગયો તો આપણા રોઝામાં કોઈ ફરક નથી આવતો. તો આ યાદ રાખશું. આપણે એક નાની સરખી હવે બ્રેક લઈશું અને બ્રેક પછી પાછા તમારા સવાલોનો જવાબ તરફ જઈશું. જે લોકો પોતાના સવાલ લઈને બેસેલા છે તે જલ્દીથી લાઈન પર આવવાની ટ્રાય કરે. ઇન્શાલ્લાહ મોકાસર તમારા બધાના જવાબો આપીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. Your questions answered. Sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi Ummah, your #1 Islamic Marriage Bureau, and Ummah Global Relief, helping the needy around the world.